તો ચાલો આજે કશું ફરીથી નવું બનાવું છું. તો એ છે કેસુડાના ફૂલ. અને કેસુડાના ફૂલ મેં એક બહાર ગઈ, મતલબ કંઈક મેળામાં ગયા હતા ને ત્યાંથી અમને મળી ગયા હતા 20-20 રૂપિયાની થેલી. તો 3 થેલી મને કોકે લાવીને આપી હતી. તો તેને આજે ગરમી બહુ જ ભયાનક ગરમી છે. તો આપણે બનાવીશું કેસુડાના ફૂલનો સાબુ. તો એ મેં લીધું છે બટર સોપ. તો આપણને ગમે ત્યાં સોપ બેઝ ગમે ત્યાંથી ઓનલાઈન આપણને મળી જાય છે. તો મેં મંગાવેલો હતો. તો કમસે કમ 1 કિલો મેં મંગાવેલો હતો. તેને કટિંગ કરવામાં પણ બહુ સરસ મજા આવે છે. તો મેં એને જલ્દી કરી લઈશ. તો તમે જોઈ શકો છો. અને એનું સાબુ આની અંદર એટલું ખાસ કેમિકલ હોતું નથી. થોડું બહુ તો હોય છે, પણ કહેવામાં આવે છે કે હોતું નથી, પણ હોય છે થોડું બહુ. પણ તોય પણ ઘરનો સાબુ બનાવેલો બહુ સરસ એવો સારો બને છે. તો મેં સોપ બેઝ લઈ લીધો છે. એ બટર મિલ્ક સોપ બેઝ છે. અને એ સોપ બેઝ લીધા પછી મેં એને કટ કરી લીધો છે. અને કટ કરી અને એને ડબલ બોઇલર મેથડથી મેં એને હંમેશા પીગળાવી લઉં છું. તો તમે જોઈ શકો છો મેં તપેલીમાં પાણી લીધું અને ગેસ પર મૂકી દીધું છે. અને અંદર બાઉલની અંદર સોપ બેઝ આપણો કાપીને મૂક્યો હતો. અને કાપીને મૂક્યા પછીથી મેં એને ઓગળવા દીધો છે. તો ઓગળતો હતો ત્યાં સુધી મેં કેસુડાના ફૂલનો પાવડર કરી લીધો. પાવડર એટલો જલ્દી થઈ જાય છે મિક્સરની અંદર. જો તમે એના બીજને બધું કાઢીને ખાલી ઓનલી ફૂલ એનો જ પાવડર કરવાનો હોય છે. તો એ રીતે મેં કરી લીધું. અને એની અંદર આપણે જેટલો તમારે યોગ્ય લાગે તમને, મેં એની અંદર 3 ચમચી જેવો એડ કરીશ. મને 3 ચમચી જેવો, કેમ કે એનો કલર તો તરત જ કુદરતી કલર એટલો સરસ મળે છે આપણને, બહુ સરસ એવો મળે છે કુદરતી કલર. તો આપણે એને નાખીશું પાવડર એડ કરી અને એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો હું વિડીયોની અંદર મેં કશું પણ એવું કટ નથી કર્યો વિડીયો. અને એ જ મેં બીજી કોઈ પણ વસ્તુ આલતું ફાલતું કશી જ નથી નાખી. સોપ બેઝની અંદર જ્યારે ઓગળી ગયો ત્યારે એની અંદર મેં આપણે કેસુડાના ફૂલનો પાવડર એડ કર્યો. તો તમે જુઓ એનો કલર કેટલો સરસ ઓરેન્જ આવ્યો છે. અને ફૂલ મેં જેટલો તમને કીધું 3 ચમચી ભરીને, તો 3 ચમચી જ છે ફૂલ. એ વચ્ચે મેં થોડી અડધી ચમચી નાખી હતી ગોટલી ના બાજે એના કારણે. એટલે હવે આપણે સાબુનું મોડ મેં લીધું છે, એ બી ઓનલાઈન મંગાવ્યું હતું. તેની અંદર આપણે કરી દઈશું એડ. તો આપણા સાબુ અડધો કલાકની અંદર જામીને તૈયાર થઈ જાય છે. તો મેં રેડી લીધું અંદર. એની અંદર મારે 3 સાબુ બન્યા હતા. મેં પહેલાં તમને વિડીયોમાં બતાવવા માટે 2 જ એડ કરેલું છે. તો તમે જોઈ શકો છો. એનો અડધો કલાક થયા પછીથી હું તમને કાઢીને પણ બતાવું છું કે સાબુ આપણો કેવો જામ્યો છે. તો તમે જોઈ શકો છો સાબુ આપણો બનીને રેડી છે. કેટલો સરસ ને સુંદર સાબુ બન્યો છે. તો તમે પણ બનાવો. ભયાનક ગરમીની અંદર ઠંડક આપે છે બોડીની અંદર. છોકરાઓ નાના મોટા બધા યુઝ કરી શકે છે. તો તમે પણ આ રીતે બનાવીને યુઝ કરજો. તો આપણો સાબુ તૈયાર છે, જોઈ શકો છો આ રીતે. તો ઘરના બનાવેલા સાબુ બહુ સરસ આપણને કામ આવે છે. તો આ રીતે તમે પણ બનાવજો. બાય બાય.